આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। શિયર ઝોન, મોન્સૂન ટ્રફ, લો પ્રેશર સક્રિય, સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય। અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી। આજે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે। એ સિવાય મહેસાણા, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી। વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग्स की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, वाव-थराद और मेहसाना डिस्ट्रिक्ट है। इसके साथ ही छोटा उदयपुर, तापी, डांग और नवसारी, वलसाड़, DDNS शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग है आज के लिए। और जो सिनाप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण आज और कल के लिए हैवी रेनफॉल की वार्निंग है, उनमें एक वेलमार्क लो प्रेशर एरिया है जो कि साउथ ईस्ट झारखंड नेबरहुड पे अभी भी बना हुआ है। आने वाले 2 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है। આગાહીકાર જયપ્રકાશ માઢકની પણ આગાહી છે। વરસાદના નવા રાઉન્ડને લઈને માઢકની આગાહી। વિવિધ હવામાન પ્રણાલી જ્યોતિષના આધારે આગાહી કરાઈ છે। ઓગસ્ટના છેલ્લા સપ્તાહથી ફરી વરસાદી ગતિવિધિ સંભવ। સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પણ વરસાદ પડી શકે છે। 25 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જયપ્રકાશ માઢકે જણાવ્યું કે આગામી દિવસોમાં આ યોડીની સ્થિતિ પોઝિટિવ બનતા બંગાળની ખાડી વધુ સક્રિય બનશે। માઢકના અનુમાન પ્રમાણે 25 ઓગસ્ટથી લઈ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે। 7 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ દેશ અને રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઓશન ડાયપોલની પોઝિટિવિટી વધવાને લીધે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને તે પછી સપ્ટેમ્બરમાં પણ બંગાળની ખાડીમાં બેક ટુ બેક એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા જોવા મળશે, જે લો પ્રેશર અને ડિપ્રેશનમાં પણ ફેરવાતા જોવા મળશે। એમાંનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાં તારીખ 20-21 ઓગસ્ટે બનશે, જે પાકિસ્તાનના સિંધ પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક થઈને એક ટ્રફ લાઇન બનશે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડિપ્રેશનની મજબૂતાઈ કે ભારને કારણે મોન્સૂન ટ્રફ લાઇન તારીખ 25 ઓગસ્ટથી ગુજરાત તરફ ઝૂકવા માંડશે અને તારીખ 28 ઓગસ્ટ સુધી નીચે તરફ એટલે કે ગુજરાત તરફ સતત ગતિ કરશે। 28 ઓગસ્ટ થી 1-2 સપ્ટેમ્બર દરમિયાન લગભગ ગુજરાત ઉપર જ આ મોન્સૂન ટ્રફ લાઇન રહેશે, જેથી 28 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બરના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રાજ્યમાં રહેલી છે। વળી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાને કારણે આગળ ઉપર વરસાદ થવાની સંભાવના રહેલી છે। તે જોતા 7, 8, 9 સપ્ટેમ્બર દરમિયાન જળ રાશિ કર્કમાં ચંદ્રગુરુ સાથે રહેવાથી પણ 4 સપ્ટેમ્બર બાદ અને 7, 8, 9 સપ્ટેમ્બરમાં પણ દેશ તથા રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। આમ ઓગસ્ટના છેલ્લા 5 દિવસોમાં અને સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં કે 9 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં અને રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે। આ નવો રાઉન્ડ આ સમયગાળામાં આવી શકે છે। સમાચારમાં આગળ વધીએ। મોરબીના હળવદમાં ટાંકી ધડામ। ખેતરડી ગામે જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ। જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી। માત્ર 5 સેકન્ડમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ।
જૂની ટાંકી નવી પાણીની ટાંકી સાથે અથડાઈ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી લોકોના ઉપયોગ માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। તો આ બે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। જૂની ટાંકી નવી પાણીની ટાંકી સાથે અથડાઈ, આપને જણાવી દઈએ સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। થોડા સમય પહેલા લોકોના ઉપયોગ માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। હવે ખાસ વાત તો એ છે કે મોરબીના ટંકારાના હીરાપર ગામે જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો। ટાંકી નિર્ધારિત દિશાને બદલે વિરુદ્ધ દિશામાં પડતા આસપાસની મિલકતોને નુકસાન પહોંચ્યું। જર્જરિત ટાંકીને પાડવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ટાંકી અચાનક વિરુદ્ધ દિશામાં ઢળવા લાગી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પડવારમાં ટાંકી ધડાકાભેર મકાન અને દુકાન પર પડે અને બધું જ તહેસ નહેસ કરી નાખી છે। દુર્ઘટના સર્જાતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। હવે સવાલ એ છે કે કોની બેદરકારી આટલી મોટી દુર્ઘટના સર્જાઈ? ટાંકી પાડતી વખતે કેમ પૂરતી તકેદારી રાખવામાં ન આવી? બીજી તરફ હવે નુકસાનગ્રસ્ત મિલકતોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, આ બે અલગ અલગ તસવીરો મોરબીમાંથી સામે આવી છે, પરંતુ એ એક જ સવાલ કરી રહી છે, બે જવાબદારી કોની? હળવદના ખેતરડી ગામે આવેલી પાણીની ટાંકી જર્જરિત થવાને કારણે તેને આજે પાડી દેવામાં આવી હતી। માત્ર 5 સેકન્ડમાં જ ટાંકી ધરાશયી થઈ હતી અને નવી જે બાજુમાં ટાંકી હતી તેની સાથે અથડાઈ હતી, પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પણ 2 દિવસ પહેલા જ હીરાપર ગામે પણ આ જ પ્રકારની સ્થિતિ સામે આવી હતી। હીરાપરના પાણીનો જે સંપ હતો જર્જરિત, તેને ડિમોલિશન સમયે મકાન ઉપર અને દુકાન ઉપર પડતા મકાન અને દુકાનને સંપૂર્ણપણે નુકસાન પહોંચ્યું હતું। ઘર વખરી સહિતના સામાનને નુકસાન પહોંચતા તંત્ર દોડતું થયું હતું। ફરી એક વખત હળવદના ખેતરડી ગામે આ જ પ્રકારની ઘટના આવી છે, ત્યારે ચોક્કસ મોરબીના કર્મચારીઓ કે અધિકારીઓ પર શંકાઓ પેદા થઈ રહી છે। કઈ પ્રકારે તેની કામગીરી થઈ રહી છે તેને લઈને મોરબીમાં ચર્ચાનો વિષય બન્યો છે। બિલકુલ, આભાર। તો આપને બે અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં ટાંકીને ધરાશાયી કરવાની હતી, એક ટાંકી વિરુદ્ધ દિશામાં પડતા અન્ય જે નવી ટાંકી બનાવવામાં આવી ત્યાં આપને જણાવી દઈએ કે ક્ષતિગ્રસ્ત થઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ તો ટળી છે, દુર્ઘટના ટળી છે, પરંતુ સવાલ એ થાય કે બે જવાબદારી કોની? કેમ આ પ્રકારની ઘટના બની અને જો કોઈ દુર્ઘટના થવા પામી હોત તો જવાબદાર કોણ હોત? આ અહીંયા સવાલ થાય છે। બીજી તસવીરો પણ અમે આપને બતાવી, જ્યાં 2 દિવસ પહેલા પણ એક ટાંકી મિલકતો પર પડી હતી, ત્યાં મિલકતોને ભારે નુકસાન થયું હતું। સમાચારમાં આગળ વધીએ। પાવાગઢમાં ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યું। માતાજીના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું। પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી। માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। પવિત્ર શ્રાવણ માસ અને શનિવારની રજાને પગલે ભક્તોની સંખ્યામાં વધારો થયો। આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કર્યા। દર્શન કરી ભક્તોએ ધન્યતાની લાગણી વ્યક્ત કરી। અમારા સંવાદદાતા રાજેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજેશ, પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, તંત્ર કઈ રીતે એલર્ટ છે? શું વ્યવસ્થાઓ કરાઈ રહી છે? શું વિગત? બસ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોવાથી પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા જે જાંબુગોડા નજીક આવેલું જે જન હનુમાન છે ત્યાં મોટી સંખ્યામાં માતાજી હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે। આ તમામ ભક્તો માતાજીના પણ દર્શન કરવાનું એક મહાત્મય માનતા હોય છે અને દર્શન કરવા માટે આવતા હોય છે, જેથી વહેલી સવારથી જ આજે અહીંયા પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે અને ભક્તોની જે અવરજવરની સંખ્યા છે જેને લઈને પોલીસ તંત્ર અને એસટી વિભાગ દ્વારા જે એસટી બસો છે તેનું સંચાલન કરવામાં આવ્યું છે। સાથે જ પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાનું પણ નિયમન કરવામાં આવી રહ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ જે ભક્તોની અવરજવર છે તેને ધ્યાનમાં રાખી અને પૂરતા પ્રમાણની સુરક્ષા અને દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। સમાચારમાં આગળ વધીએ। મહેસાણાના વિસનગરના પુદગામ ચેકડેમમાં માછલીઓના મોત। ચેકડેમમાં ગટર કે કેમિકલયુક્ત ઝેરી પાણી ઠલવાયાની પ્રબળ આશંકા। માછલીઓ ઉપરાંત કાચબા અને દેડકા જેવા જળચર જીવો મર્યા છે। મૃત માછલીઓના કારણે સમગ્ર ડેમ વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ। દુર્ગંધ અને પ્રદૂષણના કારણે સ્થાનિક લોકો ભારે ત્રાહિમામ પોકાર્યા। ઝેરી પાણીથી પશુઓના જીવ પર મોટું જોખમ ઊભું થયું। ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સ્થળ તપાસની મક્કમ માંગ કરી છે।
મહેસાણાના આંબલિયાસણ ગામના મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયેલી યુવતીને પ્રવેશતા અટકાવી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દ બોલી ઝપાઝપી કરવાનો આક્ષેપ થતા પૂજારી કૌશલભાઈ ઉપાધ્યાય સહિત પરિવારના 3 સભ્યો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ. યુવતીની બહેન સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરવાના આક્ષેપને પગલે પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો. બીજી તરફ પૂજારીની પત્ની મોનિકાબેને સામી ફરિયાદમાં આક્ષેપ કર્યો કે તેઓ મંદિરનો કચરો સાફ કરી રહ્યા હતા ત્યારે બે બહેનોને થોડો સમય રાહ જોવા કહેતા તેઓ ઉશ્કેરાઈ ગઈ અને ધક્કો મારી મંદિરમાં પ્રવેશી તેમની સાથે મારપીટ કરી. દરમિયાન પૂજારી વચ્ચે પડતા તેમની સાથે પણ ગળદાપાટું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ. ઘટનાની જાણ થતા 112ની ટીમ પોલીસ સ્થળ પર પહોંચી મામલો ઠારે પાડ્યો. બંને પક્ષની ફરિયાદના આધારે લાગણજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ત્યાં હું જેવી મંદિરમાં એન્ટર થઈ તો ત્યાંના પૂજારીના વાઈફ પિંકીબેન તે મને એમ કહેવા લાગ્યા કે તું મંદિરની બહાર નીકળ. મેં એમને પૂછ્યું કેમ હું બહાર નીકળું, કે તમે એસસી કેટેગરીના છો તો કે તમારા મંદિરમાં ના જવાય, તમારામાંથી મંદિર જવાથી અમારું મંદિર કે અપવિત્ર થઈ જાય. એમ બધી પ્રોપર્ટી અમારી છે, આ મંદિર અમારું પર્સનલ છે કે અમે તને ના બી જવા દઈએ એમ કરીને મને બોલવા લાગ્યા. અમે મંદિરમાં સાફ સફાઈ કરતા હતા. મંદિરમાં અંદર કચરા પોતું કરીને ગર્ભગૃહમાં પછી અમે બહાર કચરો વાળતી હતી. બે છોકરીઓ આવી, મેં બકા તું કીધું પહેલા દર્શન કરવા તું જાય તો થોડું પોતું પૂરું થઈ જવા દે પછી દર્શન કરવા જા. એટલે પછી એને મને ખબર નથી કે આ બેન કોણ છે, બરોબર. એને એકદમ મને ધક્કો માર્યો કે આગી જા કે દર્શન કરવા દે. એમને ધક્કો માર્યો, એમાં મને અહીંયા વાગ્યું, અહીંયા નખ ભરે એમને, અને થોડી હાથાપાતી કરી મને ધક્કો મારીને એ લોકો અંદર મંદિરમાં દર્શન કરવા ગયા, બરોબર. બસ આટલી જ વાત છે, બીજું કશું જ નહીં. જાતિ વિરુદ્ધમાં ગાળો બોલી અને પ્રવેશ ન આપી અને તેમની સાથે ખરાબ વર્તન કર્યા અંગેની એક ફરિયાદીએ લાંગણજ પોલીસ સ્ટેશનની અંદર આપેલી હતી. જે સંદર્ભે અત્યારે બીએનએસના જે સેક્શન્સ છે તેમના તે તથા એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ પોલીસે દાખલ કરેલી છે. સમાચારમાં વાત અમદાવાદથી કરીએ તો ટીઆરબી જવાનની દાદાગીરી સામે આવી. ટીઆરબી જવાને પીએસઆઈને ગંભીર ધમકી આપી. ફરજમાં ગેરહાજર રહેતા પીએસઆઈએ કર્યો હતો રિપોર્ટ. પીએસઆઈએ રિપોર્ટ કરતા ટીઆરબી જવાને બબાલ કરી. રિપોર્ટથી ઉશ્કેરાયેલા ટીઆરબી જવાને પીએસઆઈ સાથે ગાળાગાળી કરી. મારા વિરુદ્ધ કાર્યવાહી કરીશ તો આંતરડા બહાર કાઢી નાખીશ તેવી ધમકી આપી. તો કેમ નોકરી કરે છે એ હવે હું જોઈ લઈશ કહી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ મારો ઇલાકો છે, હવે તું કેવી રીતે ખુરશીએ બેસે છે તે જોઈશ કહ્યું ટીઆરબી જવાને. જાવેદ ખાન, હુસેન ખાન સામે પીએસઆઈની ફરિયાદ. વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે તપાસ હાથ ધરી છે. વિશાલા બીટમાં ફરજ દરમિયાનની આ ઘટના બની છે. પંડ્યા સાહેબ છે, અમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા એટલે અમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કર્યો. એટલે આને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે ટોચલાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવાનું. આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા બીજા જે પોલીસ કર્મચારીઓ હાજર હતા એ વચ્ચે પડેલા ને પછી એમને સમજાવીને દૂર કરેલા. સમાચાર રાજકોટમાંથી. દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર સામે આવ્યા. રાજકોટ ડેરી દ્વારા અંતિમ ભાવની રકમ સીધા દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાઈ. ડેરીના નફામાંથી પ્રતિ કિલો ફેટ 84 રૂપિયા લેખે કુલ 75 કરોડ ચૂકવવામાં આવ્યા. રાજકોટ દૂધ સંઘનો વર્ષ 2025-26નો કુલ નફો 90 કરોડ. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા 761 દૂધ મંડળીઓના 52,182 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા થયા. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો. સમાચાર રાજકોટમાંથી. આરટીઓમાં શરૂ થયેલા એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકે લાયસન્સ મેળવવા ઈચ્છુક ઉમેદવારોની મુશ્કેલી વધારી. છેલ્લા 21 દિવસમાં 4 વ્હીલર ટેસ્ટ આપનારા 1090 ઉમેદવારોમાંથી 938 ઉમેદવારો નાપાસ થયા. એટલે કે 85% વધુ ઉમેદવારો નિષ્ફળ રહ્યા છે. જ્યારે 2 વ્હીલર ટેસ્ટમાં 3,393માંથી 670 ઉમેદવારો નાપાસ થયા.
ફોર વ્હીલરમાં સમાંતર પાર્કિંગ અને સિગ્નલ જમ્પિંગ, જ્યારે ટુ વ્હીલરમાં અંતિમ વળાંક દરમિયાન સંતુલન ગુમાવવો અને જમીન પર પગ મૂકવો નિષ્ફળતાના મુખ્ય કારણો છે. એઆઈ આધારિત સિસ્ટમ કેમેરા અને સેન્સરની મદદથી ડ્રાઇવિંગની નાની ભૂલો પણ નોંધે છે. નાપાસ ઉમેદવારોએ ફરી ટેસ્ટ આપવા માટે ₹300 ફી ચૂકવવાની સાથે 2 મહિના સુધી રાહ જોવી પડી રહી છે. અગાઉ 40%ની આજુબાજુ ફોર વ્હીલરમાં રહેતું હતું, જ્યારે ટુ વ્હીલરમાં હાલ 15%નો પાસિંગ રેશિયો રહેલો છે. અને રેશિયો ડાઉન થવાનું રિઝલ્ટ કે એઆઈ ટ્રેકની અંદર પહેલાં તો અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવતો નથી. જો અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવે તો એ સરળતાથી પાસ થઈ શકે છે. તથા નવું જે આ ટેસ્ટ ટ્રેકમાં છે સિગ્નલ, આમાં 4 સિગ્નલ હોય છે, જ્યાં 4 સિગ્નલ ફોલો કરવાના હોય છે. અને સિગ્નલ જમ્પિંગ ના થાય તો વ્યવસ્થિત લોકો પાસ થઈ શકે છે અને રિઝલ્ટ ઊંચું આવી શકે છે. રાજકોટ સહિત રાજ્યના 4 મહાનગરોના આરટીઓ કચેરી ખાતે હવે જે ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો જે ટ્રેક હતો તે એઆઈ સેન્સર આધારિત છે તે અમલી બનાવવામાં આવ્યો છે. આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરી ખાતેના એઆઈ સેન્સર બેસ્ડ જે ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવ્યા છે તેના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે હાલ અત્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના જે અરજદારો છે, લાયસન્સ મેળવનારા જે અરજદારો છે, તેમના દ્વારા હાલ અત્યારે ટેસ્ટ ડ્રાઈવ આપવામાં આવી રહી છે. રાજકોટ આરટીઓ કચેરીની વાત કરવામાં તો 16 જુલાઈ 2026થી એઆઈ સેન્સર આધારિત આ ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે અમલી બનાવવામાં આવી છે અને તેના જ કારણે દિવસે ને દિવસે જે અરજદારો છે કે જે હાલ અત્યારે લાયસન્સ મેળવવા આવી રહ્યા છે તેમનો ફેલનો રેશિયો એટલે કે તેમનો નાપાસ થવાનો રેશિયો છે તે દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ જો ફેલ થઈ રહ્યા હોય તો તેમાં ફોર વ્હીલર જે અરજદારો છે તે સૌથી વધુ ફેલ થઈ રહ્યા છે અને તેમનો ફેલનો જે આંકડો છે તે 80થી 85% સુધી પહોંચ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે અગાઉ જે ટુ વ્હીલર ચાલકો હતા કે જે માત્ર 10થી 15% ફેલ થતા હતા, તેમનો ફેલિંગનો જે રેકોર્ડ છે તે પણ હાલ અત્યારે અંદાજિત 25થી 30% સુધી પહોંચ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી.